આજરોજ 10 ઓગસ્ટ 2024ના રોજ સાવરકુંડલા મુકામે વન વિભાગ સાવરકુંડલા અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે સાવરકુંડલા શહેરની જુદી જુદી 15 થી 16 સ્કૂલોના વિદ્યાર્થીઓ જેવી મોદી સ્કૂલના ગ્રાઉન્ડમાં એકઠા થઈ અને એક ભવ્ય સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં આમ તો 8 થી 10 જિલ્લાઓમાં વિશાળ વિદ્યાર્થીઓને જોડી અને એક રેકોર્ડ બ્રેક ઉજવણી સિંહ પાછળ કરવામાં આવે છે અને 10મી ઓગસ્ટના રોજ સાસણ મુકામે માનનીય આપણા રાજ્યના સીએમ સાહેબ અને મંત્રીશ્રીઓ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। સાથોસાથ દરેક જિલ્લાના દરેક તાલુકાઓમાં અને દરેક ગામની સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની એક ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। તેના ભાગરૂપે અમે સાવરકુંડલામાં પણ એક સરસ આયોજન કરવામાં આવેલું છે અને એમાં વિદ્યાર્થીઓને સિંહ જાગૃતિ અંગે બેનરો, પોસ્ટરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક સિંહ સંરક્ષણના ભાગરૂપે સંદેશો આપવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં અમારા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પોલીસ વિભાગમાંથી એએસપી શ્રી ભલઈ વૈદ સાહેબ અને શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, પ્રકૃતિ પ્રેમીઓ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહી અને વન વિભાગ સાથે એક તાલમેલ મેળવી અને એક સરસ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને સાવરકુંડલા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર વિશ્વ સિંહ દિવસની ઉજવણી બાબતેની એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સૌ સાથે મળી અને એક આ કાર્યક્રમને સારી રીતે અમે સંપન્ન કર્યો છે અને આ એક અમારો સિંહ સંરક્ષણની કામગીરીનો એક ઝુંબેશના ભાગરૂપે સૌ સાથે મળી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધન બાબતેનો એક ખૂણે ખૂણે અને ગામડે ગામડે સંદેશ પૂગે એના ભાગરૂપે અને સિંહની જાગૃતિ માટે એક સારો એવો કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 13થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી તેમજ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ પર્યાવરણ પ્રેમી પણ જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ, સિંહ સંવર્ધન થાય અને વધુને વધુ સિંહનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। ત્યારબાદ મહારેલી સ્વરૂપે બધા જ બાળકો જય ગીર જય સિંહ તેમજ અન્ય નારાઓ સાથે સમગ્ર સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં સાવરકુંડલા નોર્મલ રેન્જ, સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો।